હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સરથી હજુ પણ રિકવરી મોડ ઓન સાથે છે. તો આવો આ રિકવરી મોડ વચ્ચે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં નેગેટિવ ઓપનિંગ બાદ સારી રિકવરી. નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 100 અંક રિકવરી સાથે 25,700ની નજીક કારોબાર. તો બેંક નિફ્ટીમાં પણ ન્યૂનતમ સ્તરથી રિકવરી, પરંતુ સેન્સેક્સમાં ન્યૂનતમ સ્તરથી 400 અંકની રિકવરી સાથે 83,400 પાર. બેંક નિફ્ટીમાં પણ ન્યૂનતમ સ્તરથી 400 અંકની રિકવરી સાથે 61,000ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 8 સ્ટોક પોઝિટિવ, તો 6 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ ખરીદદારી. નિફ્ટી આઈટીમાં વેચવાલી અટક્યા છે. આઈટી ઇન્ડેક્સમાં 2%થી વધુની મજબૂતી. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો કોફોર્સ, પર્સિસ્ટન્ટ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 0.5%થી વધુની મજબૂતી. મેટલ શેરોની ચમક ઘટી. મેટલ ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો. હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય મેટલ શેર જેવા કે નેશનલ એલ્યુમિનિયમ, હિન્દુસ્તાન કોપર અને સેલમાં 2%થી વધુનો ઘટાડો. માર્કેટ સાથે આજે મિડકેપ 100 અને સ્મોલ કેપ 100માં પણ સારી રિકવરી. મિડકેપ 100માં 50 સ્ટોક પોઝિટિવ, તો 50 સ્ટોક ઘટાડા સાથે કારોબાર. ગોડફ્રે ફિલિપ્સ, કોચિન શિપયાર્ડ, મહિન્દ્રા ફાઇનાન્શિયલ નિફ્ટી મિડકેપમાં ટોપ ગેઇનર્સમાં, તો નેશનલ એલ્યુમિનિયમ, સેલ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2%થી વધુના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સૌથી પહેલાં તો આપણે નજર કરી લઈએ. હવે જ્યારે માર્કેટ તમે જોશો તો એક રિકવરીના મોડ છે. નિફ્ટી તમે જોશો તો ધીરે ધીરે ફરી 25,700 તરફની પહેલ કરી રહ્યું છે અને બેંક નિફ્ટી પણ 61,000 ઉપર ટકવાના પ્રયત્ન કરી રહ્યું છે. બીજી તરફ જેમ આપણે વાત કરીએ મિડકેપ મસ્તીમાં, મિડકેપ સ્મોલ કેપ તમે જો તો ત્યાં પણ તેજીનો રંગ છે. મામૂલી પરંતુ મામૂલી છે લીલો નિશાન, તેની સાથે આપણે કારોબાર જોવા મળી રહ્યો છે. આવો આપણી સાથે એસઆર ઇક્વિટી સર્ચથી શ્યામ રેલવાણી અને બુલ કેપિટલથી સુવક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આ બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે. માર્કેટ તમે જુઓ તો આજે સરસ એક મૂડ સાથે આગળ વધી રહ્યો છે, પરંતુ સર મને મૂડ વચ્ચે તો પહેલાં તો સર ક્વેશ્ચન જ પૂછો કે સર તો બંને લાલ લાલ કલર થોડો પહેર્યો છે, મંદિરનો વિચાર નહીં ને શ્યામ સર? ના ના, બિલકુલ બિલકુલ નથી યોમિકભાઈ. ઉપરની તરફ 750 થી 800 વાળા વ્યૂ માટે જ આપણે બેઠા છીએ. ઉપરની તરફની જગ્યા લાગે છે. 600-630 ઉપર ટકેલું છે, ત્યાં સુધી મંદિરની જગ્યા નથી. ઓકે, સુવાક સર, તમારો શું વિચાર છે? બસ આ તો લાલ તો શુભ કલર તરીકે જોયો છે. અચ્છા. હા, માર્કેટમાં નીચે સપોર્ટ છે એટલે વાંધો નથી, ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે એટલે હાલ સેન્ડવિચ મોડમાં છે. ઓકે, તો આવો તો લેવલ સ્પેસિફિક જાણી લઈએ. સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગી શ્યામ સર, કયા લેવલ છે કે આજના દિવસે મહત્વનો તમે ફોકસ કરવા સલાહ આપશો સર? જે રીતે હમણાં આપણે ડિસ્કસ કર્યું, નીચેની તરફ નિફ્ટીમાં 25,585 થી લઈને 25,600 વાળો એક બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરશે આજના ઇન્ટ્રાડે સ્પેસિફિક. અને ઓવરઓલ તો જે રીતે તમે પણ સવારે પણ ડિસ્કસ કર્યું હતું, નીચે નિફ્ટીમાં 25,350 થી લઈને 400 વાળો એક બેન્ડ છે, હવે સારા સપોર્ટ તરીકે બિહેવ કરશે. જ્યાં સુધી નિફ્ટી એની ઉપર છે, આપણે બાય ઓન ડિપ્સ વાળો જ અપ્રોચ રાખવો જોઈએ. ઉપરની તરફ એક નાની હર્ડલ છે 750 થી લઈને 800 વાળા ઝોનમાં. આજે એક વીકલી એક્સપાયરી પણ છે અને અત્યારે પીસીઆર ના ડેટા પણ જે રીતે જોઈ રહ્યા છે આપણે, વારે ઘડીએ એકની આસપાસ પીસીઆર અત્યારે ફર્યા કરે છે. નીચેની તરફ સવારે થોડું ઘણું સેલિંગ પ્રેશર હતું, એ વખતે પીસીઆર જે છે થોડું લાઇટ થયું હતું, તો ત્યાંથી બાઉન્સ જોવા મળ્યો હતો. ઉપરની તરફ 1.23 ની આસપાસ જ્યારે પણ આવ્યું હતું ત્યારે ઉપરની તરફથી હવે થોડું ઘણું સેલિંગ પણ જોવા મળ્યું 750 ની આસપાસથી. એટલે આજના દિવસમાં રેન્જ બાઉન્ડ ટ્રેડ રહે એ રીતની શક્યતા વધારે છે. પીસીઆર જે રીતે ઇન્ડિકેટ કરી રહ્યું છે, ઓપ્શનના ડેટા જે રીતે બની રહ્યા છે, મેક્સિમમ અહીંથી કદાચ ઉછાળો આવશે તો પણ 25,750 થી લઈને 800 વાળી રેન્જમાં નિફ્ટીને ફરી એક હર્ડલ મળતું જોવા મળી શકે છે ઇન્ટ્રાડે માટે આજે. પણ આવી સુવક સર, તમારા શું વ્યૂ છે કે આજે ફોકસ કરી રહ્યા છો, અને સાથે સાથે મિડકેપ સ્મોલ કેપની પણ સર વાત કરીએ. યા સો નિફ્ટીની અંદર છે 25,750 અને 780 નો એક રેઝિસ્ટન્સ છે. નીચેની સાઈડ 25,640 નો સપોર્ટ છે. જ્યાં સુધી 25,640 ની ઉપર છે ત્યાં સુધી કોઈ ટેન્શન નથી, પરંતુ જો ધારો કે 25,750 અને 780 જો રેઝિસ્ટન્સને ક્રોસ કરશે તો નિફ્ટી 26,000 ને 26,320 સુધી જઈ શકે છે. પરંતુ હાલ કેવું છે કે નીચેની બાજુ સપોર્ટ છે અને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે અને માર્કેટ એ બેની વચ્ચે છે. એટલે હાલ જ્યાં સુધી બંને બાજુથી કોઈ એક પણ તૂટતું નથી ત્યાં સુધી હાલ વચ્ચે સ્ટેબિલિટી, મતલબ કે હોલ્ડની પોઝિશન ટાઈપ રાખવી જોઈએ. કોઈ નવી પોઝિશન એવી બહુ મેજર લેવા જેવી નથી.
અને મિડ હાલ બહુ વિચાર નહીં કરીએ, પરંતુ ખાસ કરીને અહીંયા આપણે જેમ સર કીધું એ પ્રમાણે હોલ્ડ કરવાની સલાહ અહીંથી બની રહી છે, એ ફોકસ જરૂરથી કરીશું. તો આવો સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. શ્યામ સર, તમારી પાસે આવીશું. તમારા તરફથી આજે મિડ કેપ સ્મોલ કેપમાં કઈ રીતે આપણે સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી ધ્યાન રાખીશું? બિલકુલ, યુમિંગ સૌથી પહેલા આપણે મિડ કેપ ઇન્ડેક્સ ની વાત કરવાની રહી ગઈ હતી. મિડ કેપ 100 ની પણ વાત કરી લઈએ. માર્કેટ મિડ કેપ 100 ના અગર પ્રોપર ઇન્ડેક્સ ની વાત કરીએ તો એક રેન્જમાં અત્યારે છેલ્લા લગભગ 8 થી 10 દિવસથી આપણે જોઈએ તો એક રેન્જમાં ફસાયેલું છે. નીચેની તરફ 58,700 500 થી લઈને 58,700 વાળી રેન્જ છે, સારા સપોર્ટ તરીકે બિહેવ કરે છે. ઉપરની તરફ 60,700 થી લઈને 61,000 વાળી રેન્જ છે, એ હર્ડલ તરીકે બિહેવ કરે છે. એટલે ઓલમોસ્ટ આપણે અગર સ્વિંગ જોઈશું તો લગભગ 3% સ્વિંગની અંદર મિડ કેપ ઇન્ડેક્સ અત્યારે સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક મૂવ આવી રહ્યા છે એટલે જ આપણે વારે ઘડીએ આપણા વ્યુઅર્સને ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ કે સ્ટોક સ્પેસિફિક મૂવ મળશે. ઇન્ડેક્સ સ્પેસિફિક કરતા આપણે સ્ટોક સ્પેસિફિકમાં ધ્યાન વધારે રાખીશું. સ્ટ્રક્ચર અત્યારે પણ સારું છે. 60,000 ની ઉપર સસ્ટેન થઈ જશે તો આપણે 61,000 તરફ ફરીથી મોમેન્ટમ કરી શકીએ છીએ. નીચેની તરફ 59,000 ની આસપાસ એક સારો એવો સપોર્ટ છે. જ્યાં સુધી એ ડિસ્ટર્બ નથી થતું ત્યાં સુધી મિડ કેપ ઇન્ડેક્સમાં મિડ કેપ 100માં આપણે બહુ ચિંતા કરવા જેવું દેખાતું નથી. અને સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ, જે રીતે મેં તમને હમણાં કહ્યું કે ઇન્ડેક્સ બહુ સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે. સ્ટોક પણ આપણે ગઈકાલે ક્લોઝિંગ કેપિટલમાં લીધેલો હતો, સેમ એજ ટ્રેડ સ્ટોક રહેશે. એ જ ભાવની આસપાસ ચાલી રહ્યો છે. સેટઅપ બહુ જ સારું છે. એસ્ટ્રલ લિમિટેડમાં બાઇંગની ખરીદારી કરવાની સલાહ રહેશે. 1640 ની આસપાસ રેટ ચાલી રહ્યો છે. 1630 થી લઈને 1640 વાળો બેન્ડ છે, બાઇંગ ઝોન તરીકે આપણે જોઈ શકાય. નીચેની તરફ 1560 વાળું એક લેવલ છે, સ્ટોપલોસ તરીકે ધ્યાનમાં રાખીશું. ઉપરની તરફ 1700, 1800 અને 1800 ના 3 ટાર્ગેટ માટે આપણે 1 થી 1.5 મહિનાનો વ્યૂ લઈને એસ્ટ્રલમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે ટ્રેડ કરી શકીએ છીએ. જોવા મળી રહ્યો છે, જેમ સરે કીધું મિડ કેપમાં પણ લેવલ અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક પણ એસ્ટ્રલ છે કે જેનું ઉપર અહીંથી ફોકસ જરૂરથી કરીશું. તો સુવાક સર, તમારી પાસે પણ આવીએ. તમારા તરફથી મિડ કેપ સ્મોલ કેપમાં આજે કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ આપશો સર? સો મિડ કેપ 100 ની પણ હું તમને ચર્ચા કરવાની રહી ગઈ હતી. તો ફર્સ્ટ ઓફ ઓલ 60,000 અને 60,200 આ ઉપરની બાજુ છે ને એ રેઝિસ્ટન્સ છે અને નીચેની બાજુ 59,500 નો એક સપોર્ટ છે. તો અત્યારે આની બેની વચ્ચે છે. તો જ્યાં સુધી આ બંનેમાંથી એક લેવલ નથી ક્રોસ થતું ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે. એટલે હાલ પૂરતા હું તમને છે ને ટેકનિકલી કરતા ફંડામેન્ટલી આજે હું તમને સ્ટોક રેકમેન્ડ કરીશ. તો કોઈ પણ લોંગ ટર્મમાં રાખવા હોય તો એવામાં બજાજ હાઉસિંગ ફિનાન્સ એક સ્ટોક છે કે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને હાલ પૂરતો મળી રહે છે. એનો પ્રોફિટ રેશિયો 5 યર્સમાં 39%નો કેગર છે અને 3 યર્સમાં 45% અને સેલ્સ પણ બહુ સારું છે. અને આ સિન્સ એનબીએફસી છે અને બહુ જ મતલબ પ્રાઇવેટ બેન્કિંગ છે એટલે આનું એનપીએ પણ 0.1%ની આસપાસ છે. તો આવા સંજોગોમાં અત્યારે પણ સ્ટોક્સ બહુ નીચા ભાવે મળી રહ્યો છે. તો હાલના લેવલથી લઈને અને 200 થી 250નું લેવલ સુધી મળી શકે એ માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. અને બીજો છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફિનાન્સ કંપની. આની અંદર પણ કેગર 5 યર્સ માટે 32%, પીએનએલમાં અને 3 યર્સ માટે 26% છે. સેલ્સ 24% કેગર છે અને 37% છે. આ પણ સ્ટોક્સ આપણે લોંગ ટર્મ માટે રાખી શકીએ છીએ. અને આનું ટાર્ગેટ તમને રહેશે એપ્રોક્સિમેટલી 3500 જેવું આવનારા 2.5 વર્ષ માટે. તરફથી તમે જો તો લોંગ ટર્મ પર્પઝથી ફંડામેન્ટલી મજબૂતીવાળા સ્ટોક છે જે તમારી લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવી જશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના બધા સ્ટોક કે જેની ઉપર અહીંથી ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો અહીં આપણે ફોકસ જરૂરથી કરીશું. તો આવો દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે આજના દિવસે સરસ એક્શન મોડ છે, પરંતુ એક્શન મોડ વચ્ચે પહેલાં તમે જુઓ તો નિફ્ટી ફરીથી નવા ડે હાઈ ઉપર આવી ગયું છે 25,730. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 61,120 ઉપર છે, પરંતુ અત્યારે ડે હાઈથી થોડું 50 પોઈન્ટ દૂર છે. સેન્સેક્સ તમે નજર કરો તો અહીંયા પણ ડે હાઈ ઉપર 83,534 ઉપર અહીંયા પણ કારોબાર જોવા મળ્યો છે. એટલે કે સરસ એક્શન તમે જુઓ તો હાલ આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. તો આવો આ સરસ એક્શન વચ્ચે હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાય છે. તો સૌથી પહેલાં તો ન્યૂજેન સોફ્ટવેર તમે જો આજે આપણને બહુ સરસ એક્શન મોડ જોવા મળી છે. 10%ની તેજી આજે આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં તો ન્યૂજેન સોફ્ટવેરના જે સમાચાર છે એ તમે પહેલાં તો સ્ક્રીન ઉપર લઈને આવો કે કંપનીના ટોટલ 3 વર્ષ માટે તમે જોશો નવા કોન્ટ્રાક્ટ મળ્યા છે. કોન્ટ્રાક્ટની વેલ્યુ 5.31 મિલિયન આપણને જોવા મળી છે. યુએઈ સરકાર દ્વારા સોફ્ટવેર માટે લાયસન્સ અહીંયાથી આપવામાં આવ્યું છે. ડીલથી તમે જોશો તો કંપનીની આવકમાં એક સારો વધારો અહીંયાથી જોવા મળી શકે છે. અને ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન મીન્સ કે આવક અને નફો બંને અહીંયા આપણને મજબૂત જોવા મળ્યો હતો. સ્ટોક આજે સરસ એક્શન છે. કઈ રીતે જોઈશું ન્યૂજેન સોફ્ટવેર? શ્યામ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. 10% આજે ઉપર છે સર.
ન્યુજન સોફ્ટવેરમાં અગર વાત કરીએ તો યોગજી આ એક ફંડામેન્ટલી આપણે ટેકનિકલ એક બાઉન્સ હોય એ રીતનું દેખાય છે. સ્ટોકનું સ્ટ્રક્ચર આપણે અગર વાત કરીએ તો ખરાબ થયું હતું 800 વાળા લેવલની આસપાસથી, અને એનું કન્ફર્મેશન આવ્યું હતું 706 ના બ્રેકડાઉન જે દિવસે થયું હતું. લગભગ આપણે વાત કરીએ 20 જાન્યુઆરીના દિવસે સ્ટોકે સારા એવા ગિરાવટ પછી બંધ કર્યું હતું 15% આસપાસ છે તે દિવસે ફોલ રહ્યો હતો. એના પછી સ્ટોક છે વન વે નીચેની તરફ 460 સુધી ફોલ કર્યો હતો, અને આજે જે છે 10% આસપાસનો ઉછાળો મળે છે. પ્રીવિયસલી એક સપોર્ટ ઝોન હતો 415 થી લઈને 460 વાળો, જ્યાં સ્ટોકે સારી એવી રેન્જમાં સમય વિતાવ્યો હતો, અને એના પછી ઉપરની તરફનો એક અપવર્ડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી હતી. સ્ટોકે એક્ઝેક્ટ એ લેવલની આસપાસથી સપોર્ટ લીધો છે. કોઈની પાસે હોય જૂના તો આ સિમ્પલ 460 ના લેવલને ધ્યાનમાં એસએલ તરીકે લઈને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ન્યૂઝ બેઝ ઉછાળો છે, હવે વોલ્યુમ પણ આજે ટેકનિકલી સારું છે, એટલે કદાચ મોમેન્ટમ થોડું ઘણું બીજું ઉપરની તરફ કન્ટિન્યુ રહી શકે. 570 580 સુધીના લેવલ આપણે જોઈ શકીએ, પણ ઉપરની તરફ પ્રોપર રિવર્સલની અગર વાત કરીએ તો 700 ઉપરનું ક્લોઝિંગ આવશે ત્યાં સુધી દરેક ઉછાળામાં થોડી ઘણી સેલિંગની પ્રેશર પણ આપણે જોવા મળશે. પ્રોપર નવી તેજી 700 ઉપર ક્લોઝ આવશે પછી જોવા મળશે. કોઈની પાસે હોય તો હોલ્ડ રાખી શકાય છે. નીચેની તરફ 460 નું લેવલ એસએલ તરીકે ધ્યાન રાખીશું. નવા એડિશનની સલાહ નહીં રહે, કેમકે સ્ટોકમાં જે રીતે મેજર ફોલ આવ્યો હતો, હમણાં નવા એડિશનની સલાહ નહીં રહે. નવું કોઈને બાય કરવું હોય તો 415 થી લઈને 450 ની ઝોનમાં મળે છે, એ વખતે જોઈશું. વ્યૂ બંધો જોવા મળી રહ્યો છે ન્યૂજન સોફ્ટવેર કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. પણ આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક આજે મિડકેપમાં મસ્તી થઈ રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે નજર કરો તો માર્કેટ તો સરસ એક્શન મોડમાં છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક ફર્ધર આપણે આગળ વધીએ તો સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આપણે આઈટી સેક્ટર કે આજે તમે જો સરસ એક એક્શન મોડ જોવા મળી રહ્યો છે. તો સુવાગ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ મિડકેપ આઈટી, કારણ કે તમે જો મિડકેપ આઈટીમાં પણ આજે સરસ એક્શન જોવા મળી છે. લાર્જ કેપમાં ઇન્ફોસિસ તો છે જ, કે જે ઓવરઓલ માર્કેટના જે એક તમે જો પિકઅપ મોડમાં લઈ રહ્યું છે, પરંતુ મિડકેપ આઈટીમાં કોઈ સ્ટોક સર તમને પસંદ હોય? યોમિતભાઈ, કેટલા દિવસથી માર્કેટમાં છે ને મિડ કેપ આઈટી સ્ટોક્સ બહુ જ ધોવાયા છે, અને હાલ પણ આજે જ ધારો કે માર્કેટ ઉપર છે, પણ અત્યારે માર્કેટમાં એઆઈ ની કારણે આખું બિઝનેસ મોડેલ બધી કંપનીઝના શિફ્ટ થયા છે. તો હાલ અત્યારે કેવા છે કે માર્કેટમાં કોઈ બી સ્ટોક્સ કહીએ, પરંતુ કાલ ઉઠીને કોઈક નવું માર્કેટમાં એ ટાઈપનું નેગેટિવ સેન્ટિમેન્ટના ન્યૂઝ આવી જાય તો કોઈ પણ ફંડામેન્ટલી કે ટેકનિકલી સ્ટોક્સ અત્યારે ચાલતા નથી. તો હાલ તો હું કોઈ પણ જો કોઈ નિવેશ કરવું હોય કે ટ્રેડ કરવું હોય તો આઈટી રિલેટેડ સ્ટોક્સ, મેટલ રિલેટેડ સ્ટોક્સ, આ બધા જે બહુ જ હાઈલી વોલેટાઇલ સેક્ટર છે એને અવોઇડ જ કરવાનો ટ્રાય કરીશ. હાલ પૂરતું નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ વાત કરીએ તો સરકારી બેંક તમે જો અહીંયા પણ સરસ 0.5% મજબૂતી, 12 સરકારી બેંક તમે જોશો તો આજે પોઝિટિવ છે. પંજાબ નેશનલ બેંક 3.25% તેજી, મહારાષ્ટ્ર બેંક તમે જો, આઈઓબી છે, યુનિયન બેંક તમે જો, અહીંયા પણ સરસ ખરીદારી જોવા મળી છે. ઇવન એસબીઆઈ પણ તમે જો તો આજે આપણને સરસ નવા રેકોર્ડ હાઈ સાથે આપણને 1225 ઉપર જોવા મળી છે. શ્યામ સર, આપણે એસબીઆઈ ઉપર તો ઘણી બધી વાર વાત કરી છે, હવે આપણે થોડુંક પંજાબ નેશનલ બેંકની ઉપર વાત કરવી જોઈએ. પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક છે, આ પણ સ્ટોક તમે જો એક સરસ એક્શન મોડમાં છે સર. યોમિકભાઈ, આપણે જે રીતે ચેનલ ઉપર મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરેલું છે, મને 2026 નું આખું વર્ષ પીએસયુ બેન્કિંગ અને એનબીએફસી માટે સારું લાગે છે. એનબીએફસી માં આપણે એમએનએમ ફાઇનાન્સ, એલએનટી ફાઇનાન્સ, પુનાવાલા કવર કરેલા છે. એ જ રીતે સરકારી બેંકોની અંદર જોઈએ તો એસબીઆઈ, બીઓબી, કેનરા બેંક, આ ત્રણ અમારા ફેવરેટ છે. પીએનબી ની વાત કરીએ તો સ્ટ્રક્ચર સારું નીચેથી ડેવલપ થઈ રહ્યું છે. નીચેની તરફથી સપોર્ટ સારો એવો સ્ટોકને મળી રહ્યો છે. 115 રૂપિયાથી લઈને 117-18 રૂપિયા વાળો ઝોન સારા સપોર્ટ ઝોન તરીકે બિહેવ કરશે. ઉપરની તરફ સ્ટોકમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ વાળી રેન્જ છે 130 રૂપિયા વાળા, 130 ની આસપાસ. એના ઉપર સ્ટોક સસ્ટેન કરી જાય છે તો 135 થી 140 વાળી બ્રેકેટમાં જશે. 140 વાળી બ્રેકેટ સ્ટોક ક્લિયર કરશે તો પછી આમાં પણ એક આખું સ્ટ્રક્ચરનું ઉપરની સાઈડની મોમેન્ટમ માટે જગ્યા ખુલી જશે. ત્યાંથી આપણે લગભગ 35 થી 40% નવી તેજી માટે સ્ટોક રેડી થશે. એટલે એ વખતે આપણે એમાં ફરીથી રિવિઝિટ કરીને ધ્યાન આપીશું. 140 ની ઉપરનું ક્લોઝિંગ અગર મળી જાય છે તો સ્ટોકમાં 200 સુધીની પણ મુવમેન્ટ આવી શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો નજર કરી લઈએ બીજા સ્ટોક સ્પેસિફિક જો એક્શન આપણે જો વાત કરીએ તો એક લુપિન પણ વાત કરવી જોઈએ ફાર્મા સેક્ટરમાં. તમે જો અહીંયા પણ 2220 નું લેવલ છે સુવાગ સર, તમે જો તો મલ્ટિપલ ટાઈમ્સ
ઇવન આખો જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરીમાં તમે જોશો તો આખા બધા દિવસ 2220 જાય ત્યાંથી સ્ટોક નીચે આવી જશે, પરંતુ આજે એની ઉપર એક પહેલ આપણને જોવા મળી રહી છે. અહીંયા કોઈ ખાસ એક્શન સર આજના દિવસ બાદ કોઈ વ્યૂ અહીંયાથી બનાવી રહ્યો છે ખરીદી માટે સર? યસ યોમિતભાઈ, 2200નો જે રેઝિસ્ટન્સ હતો 2200-2220નો એ આજે તોડીને ઉપર ગયો છે સ્ટોક. હવે મેજર રેઝિસ્ટન્સ નેક્સ્ટ છે જે એને 2300ની આસપાસ મળી રહ્યો છે, જે આપણને ઓક્ટોબર નવેમ્બર 2024માં પહેલા એ લેવલ હતું કે ત્યાંથી સ્ટોક એ લેવલ પરથી 2 વખત પાછો ફરેલો. એ જો તૂટશે ને તો આપણને પછી 2400નું લેવલ પહોંચશે, 2390-2400નું. અને એ 2400નો લેવલ 2390-2400નું પત્યા પછી સ્ટોક્સમાં નવી બહુ જ મોટી મોમેન્ટમ તેજી આવી શકે છે. તો હાલ હવે 2300નું લેવલ મેજર છે, એના ઉપર જશે સ્ટોક્સ તો 2400ને એક વખત તોડ્યા પછી બહુ મોટી તેજી આવી શકે છે. જોવા મળી રહ્યું છે જેની ઉપર આપણે સૌ કરવું ધ્યાન અહીંયા ખાસ કરીને જેમ સરે કીધું એ પ્રમાણેથી રાખીશું. તો આપણે આવો નેક્સ્ટ વાત કરી લઈએ, ફર્સ્ટ ક્રાય. આજે તમે જો આવા માર્કેટમાં પણ અહીંયા એક આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે, નવા 52 લો અહીંયા પણ મળી રહ્યા છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તમે જોશો તો આપણને સેમસંગ અહીંયા આપણને એક લોઅર લો બની રહ્યા છે, લોઅર હાઈ બની રહ્યા છે. અને સ્વાભાવિક છે કે થોડું જો એને ઝૂમ કરીશું ચાર્ટ તો સ્વાભાવિક છે કે ખાસી એવી એક્શન આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. તો સર ફર્સ્ટ ક્રાય કઈ રીતે જોઈશું? સતત ઘટાડો છે તો આ વેચોલી આવી ગઈ છે, તો પ્રશ્ન થાય છે કે અમુક લોકો એવા હોય છે, સપોઝ કે ઇન્વેસ્ટરનું માઇન્ડસેટ એવું પણ હોય છે કે સપોઝ કે ઘટાડો આવ્યો છે તો આપણને એક સસ્તા ભાવે મળી રહ્યો છે તો ખરીદવું જોઈએ. તો તમારો શું વ્યૂ છે સર આ વાત ઉપર? ફર્સ્ટ ક્રાયમાં આપણે લાસ્ટ વીક પણ વાત થઈ હતી તમારી જોડે અથવા યશભાઈ જોડે. 250 ની આસપાસનું લેવલ હતું, એ વખતે પણ મેં બિલકુલ ક્લિયર કટ અવોઇડની સલાહ આપી હતી. અત્યારે એનાથી પણ બીજા 20 રૂપિયા નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકમાં કેમ કે બિલકુલ અનચાર્ટેડ ટેરેટરીમાં છે, નીચેની તરફ કોઈ સપોર્ટ નથી અને જ્યાંથી લિસ્ટિંગ થયું છે ત્યાંથી આપણે વન વે જે છે નીચેની તરફનો ફોલ જોઈએ છે. એટલે આવા સ્ટોકથી અત્યારે બિલકુલ દૂર રહેવાની સલાહ રહેશે. જ્યાં સુધી નીચે કોઈ ટેકનિકલ બેઝ નથી બનાવતું અથવા તો પછી કોઈ સપોર્ટની રેન્જ નથી બનાવતું ત્યાં સુધી નવું બાઇંગ ક્લિયર કટ અવોઇડ રહેશે. કોઈ પણ ફોલિંગ નાઇફને કેચ કરવાનો સિનેરિયો અથવા તો પછી કોઈ પણ કે ભાઈ આટલો પડી ગયો છે ત્યાંથી કેટલો પડશે, દરેક સ્ટોકમાં તમે એવું સમજો જ્યાંથી તમે તમારું કેપિટલ નાખો છો એ કેપિટલ 100% ઝીરો થવાની શક્યતા રહેતી હોય છે. એટલે ત્યાંથી કેટલું પડશે એટલે આપણી કેપિટલ ના તો 100% પડી શકે છે બીજું. એટલે અત્યારે બિલકુલ આને ક્લિયર કટ અવોઇડની સલાહ રહેશે. ઠીક છે, તો આ પ્રમાણે વ્યૂ બનતો આપણને જોવા મળી રહ્યો છે જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન અહીંયા જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ પ્રાઇવેટ બેંકની પણ વાત કરી લઈએ. થોડીક સુવાસ તમારી પાસે લેવા માંગીશ. એમાં મારે વાત કરવી છે આરબીએલ બેંક. અહીંયા પણ તમે જુઓ તો આ ફરી ક્વાર્ટર 3ના જે નંબર આવ્યા પરિણામ બહુ સરસ જોવા મળે હતા અને પરિણામ બાદ તમે જુઓ તો એક્શન પણ સરસ જોવા મળી છે. અને ચાર્ટ ઉપર સર તમે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને એક સરસ વી શેપ રિકવરી આપણને હાલ સ્ટોકમાં જોવા મળી રહી છે. અને વી શેપ રિકવરીનો ઉપરની જે આપણે જોઈએ તો 325-330નું લેવલ આવે છે. તો ચાન્સીસ કોઈ જોઈ રહ્યા છો સર તમને કે હજુ પણ અહીંયા 4-5% તેજી આપણને શોર્ટ ટર્મમાં જોવા મળે સર? દેખો યોમિતભાઈ, અત્યારે છે ને 320નો એક રેઝિસ્ટન્સ છે અને એના ઉપર બીજો છે રેઝિસ્ટન્સ એ 330નો છે. તો આજે 320 અને 330નું જે આ મેજર રેઝિસ્ટન્સ લેવલ છે, અત્યારે નીચેથી સારી એવી રિકવરી આવી છે 290થી 320. તો આ લેવલે નવી ખરીદી કરવાની સલાહ નથી રહેતી, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે જો 330નું લેવલ જો તૂટી જશે તો પછી આપણે નવી ખરીદી કરીને લાંબી મોમેન્ટમ રેલી મળી શકે છે. પણ હાલ અત્યારે આ લેવલ પર છે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર નથી, એટલે હાલ આ લેવલે એન્ટ્રી કરવી જરૂરી નથી. ઠીક છે, તો આ પ્રમાણે વ્યૂ આપણને બનતો જોવા મળી રહ્યો છે જેની પર આપણે ફોકસ કરીશું. સુવાક સર, એક લાસ્ટમાં તમને ક્વેશ્ચન પૂછો છે અને છે નેટકો ફાર્મા ઉપર. કારણ કે અહીંયા ફંડામેન્ટલ ટેકનિકલી બંને આપણે નજર કરીએ. ટેકનિકલી તમે જોશો તો ક્યાંક ને ક્યાંક ગઈકાલે સરસ તેજી મોડ હતો, આપણને 12-13% તેજી, લાસ્ટ ક્લોઝ 7% થયો હતો. આજે પણ સ્ટોક 5% પોઝિટિવ છે. અને થોડુંક આપણે જો પી રેશિયો વાઇઝ જોઈએ તો જ્યારે ઇન્ડસ્ટ્રી રેશિયો આપણે જોઈએ તો આપણને 40 આજુબાજુ છે ફાર્મર. અને એ ટાઈમે આપણે જો આ સ્ટોકનો જોઈએ તો 9 રૂપિયા આજુબાજુ પી રેશિયો છે. તો અહીંયા સર કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો તમે નેટકો ફાર્મા? નાટકો ફાર્મા કીધું ને? યસ સર. યસ. તો નાટકો ફાર્માનું છે ને, અત્યારે મેં તમને ફંડામેન્ટલી તો મેં આનો સ્ટોક્સને મારી રડારમાં નથી, પરંતુ ટેકનિકલી મેં જોઉં તો 950 ને એક બહુ મેજર રેઝિસ્ટન્સ છે. નીચેથી સ્ટોક્સ વધે છે પણ જો 950 ક્રોસ કરશે તો એ 1060ની સુધી જઈ શકે છે. તો હાલ મેજર રેઝિસ્ટન્સ છે 950નું. તો હાલના સ્ટેજે કોઈને લેવું હોય તો લગભગ સ્ટોક અહીંથી 20-30 રૂપિયા નીચે આવીને 850ની આસપાસ મળે તો લે તો વધારે બેટર છે. નીચેની સાઈડ સ્ટોપ લોસ રહેશે 830નું અને ઉપરની સાઈડ રહેશે ટાર્ગેટ 950નું. આ પ્રમાણે
ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની ઉપર આપણા સૌનું ધ્યાન અહીંયા જરૂરથી રાખીશું. પરંતુ આ સાથે સમય તો છે રજા લેવાનું. તો શ્યામ સર, સૌથી પહેલા આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હોતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. સુહાગ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ મેં સ્ટોક્સ રેકમેન્ડ કર્યા એની અંદર મારું કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, અને પાસ્ટ પરફોર્મન્સના બેઝિસ પર ફ્યુચર ડિસાઇડ નથી થતું. એટલે કોઈ પણ પ્રકારનો ટ્રેડ કરતા પહેલા તમારે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેવું, અને સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ માર્કેટ રિસ્કના આધીન હોય છે. જી બિલકુલ. તો શ્યામ સર અને સુહાગ સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો ક્વિકલી નજર કરી લઈએ. 25,735 જે હાલ નિફ્ટી છે, હાઈ બનાવ્યો 25,745, હાઈથી નજીક. બેંક નિફ્ટી તમે નજર કરશો તો અહીંયા પણ 61,120 છે, હાઈ થોડોક 50 પોઈન્ટ દૂર છે. પરંતુ નિફ્ટી તમે જુઓ તો આપણને એક સરસ એક્શન મોડમાં છે, અને ઓલ બીકોઝ ઓફ મોટાભાગનો સપોર્ટ ઇન્ફોસિસ. તમે જો ઇન્ફોસિસ ડે હાઈ પર 4.5% તેજી હાલ આપણને ઇન્ફોસિસમાં જોવા મળી રહી છે, એટલે કે સરસ એક્શન મોડ હાલ આપણને ત્યાં જોવા મળી છે. આઈટી સેક્ટર પણ તમે જો વિસ્તારથી 2%થી પણ વધારે ઇન્ડેક્સ હાલ આપણને પોઝિટિવિટી સાથે આગળ વધી રહ્યો છે. બસ આ પોઝિટિવિટી જળવાઈ રહે, અને ધીરે ધીરે હવે મિડકેપમાં સરકારી બેંક તો સપોર્ટમાં છે, પરંતુ ધીરે ધીરે જો પ્રાઇવેટ બેંક પણ એ જ સપોર્ટ જ આપી દે તો ક્યાંક ને ક્યાંક તમે જો આજની એક્સપાયરી છે એ બ્લોકબસ્ટર આપણને જોવા મળી શકે છે. એટલે કે એક્શન તો હાલ પોઝિટિવ જોવા મળી રહી છે. સો લેટ્સ હોપ કે આ પોઝિટિવિટી ક્લોઝિંગ સુધી માર્કેટમાં જળવાય. તો આ દર્શક મિત્રો, આ સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટમાં સમય થયો છે રજા લેવાનો આ સમય. પરંતુ દર્શક મિત્રો, એ પણ હું તમને જણાવવા માંગીશ કે અમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, દરેક જગ્યાએ ઇન્સ્ટાગ્રામ, એક્સ પ્લેટફોર્મ, યુટ્યુબ પ્લેટફોર્મ, દરેક જગ્યાએ અમે તમને મળીશું. ન્યૂઝ કેપિટલ MKT દરેક જગ્યાએ એક જ અમારી આઈડી છે, તમે એમને ફોલો કરજો, અને ત્યાં અમે તમને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે સ્ટોક માર્કેટ રિલેટેડ, જે અમે તમને આપતા રહીશું. તો આ સાથે ખાસ કરીને મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને ઉમેદને આપશો રજા આગળના અપડેટ્સ માટે. આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.